દિલ્હીમાં હાર દેખાણી અને ખૂબ ખરાબ રીતની હાર દેખાણી એટલે લોકોને આકર્ષવા માટે 500 રૂપિયાનું સિલિન્ડર, બહેનોને માસિક 2500 રૂપિયા, પ્રસૂતાને 21,000 આ બધું ડિક્લેર કર્યું। મારે એ કહેવું છે કે ત્યાં હારના ડરને લીધે, સત્તાના ભૂખને લીધે હારવું નક્કી જ છે, પણ પોતાની આબરૂ બચાવવા માટે આ બધું શરૂ કર્યું। તો ગુજરાતી લોકોએ શું બગાડ્યું તમારું? 30 વર્ષથી તમને ગાંધીનગર બેસાડ્યા છે, સત્તામાં બેસાડ્યા છે। એક ગુજરાતીની માંગ છે, ગુજરાતીને તમે માનો એટલા મૂર્ખા નથી। બીજેપી માનસિક હાલત સુધારો, થોડાક માણસ બનો। બીજેપીને એ યાદ હોવું જોઈએ કે દિલ્હી અને બીજા રાજ્યોમાં જો તમે ડિક્લેરેશન કરી શકતા હોવ તો 30 વર્ષથી તમને ગાંધીનગર બેસાડનાર ગુજરાતીને પણ 500 રૂપિયામાં સિલિન્ડર જોઈએ, ગુજરાતી મહિલાઓને પણ માસિક 2500 રૂપિયા જોઈએ, ગુજરાતી પ્રસૂતા બહેનોને પણ 21,000 રૂપિયાનું લાભ જોઈએ। જે બાદ તમારા રેલા, તમારા લાભ, તમારી સત્તા, તમારા સરકાર, તમારા મતના સ્વાર્થ માટે આ બધી લાણી કરો છો તો ગુજરાતમાં આપો। અને એ આપવું, એટલા વર્ષ પછી ગુજરાતને એ લાભ આપવો એ તમારો ધર્મ છે। અને જો તમે તમારો ધર્મ નહીં નિભાવો તો તમે માનો એટલા ગુજરાતી મૂર્ખા નથી। ગુજરાતી પણ એનો ધર્મ નહીં નિભાવે અને તમને ઘર ભેગા થશે। બહાર તમને